શીખીશું દશાંશ સંખ્યાઓના ભાગાકારના ઉદાહરણ। મનીષે તેના ઘરની દિવાલોને કલર કર્યો। તેણે 4 એકસરખી દિવાલોને કલર કરવા માટે 7.92 લીટર કલરની જરૂર પડી। જો તેણે બધી દિવાલ માટે સરખી માત્રામાં કલરનો ઉપયોગ કર્યો હોય તો તેના દ્વારા દરેક દિવાલ માટે ઉપયોગમાં લીધેલ કલરની માત્રા જાણો। ઉદાહરણ પરથી ખબર પડે છે કે મનીષે 4 દિવાલને કલર કર્યો, જેના માટે તેને કુલ 7.92 લીટર કલરની જરૂર પડી। તેને એક દિવાલને કલર કરવા માટે કેટલો કલર જોઈએ તે જાણવા માટે આપણે 7.92 નો 4 વડે ભાગાકાર કરવો પડશે। તો આવો 7.92 ભાગ્યા 4 નું ભાગફળ જાણીએ। આપણે 7.92 ને 792/100 આ રીતે લખી શકીએ છીએ। આ રીતે ભાગાકાર થઈ જશે 792/100 ભાગ્યા 4। ભાગાકારનું પરિણામ મેળવવા માટે આપણે પહેલી સંખ્યા 792/100 ને તેમના તેમ જ લખીશું અને તેની બીજી સંખ્યા 4 નો વ્યસ્ત 1/4 થી ગુણીશું। 792/100 ગુણ્યા 1/4 બરાબર 792 ગુણ્યા 1/100 ગુણ્યા 4। તેને જ આપણે 1 ગુણ્યા 792/100 ગુણ્યા 4 લખી શકીએ। શું તમે જણાવી શકો કે 792 ગુણ્યા 1 બરાબર 1 ગુણ્યા 792 કેમ લખીએ છીએ? વિચારો। કારણ કે બે સંખ્યાઓનો ગુણાકાર સમક્રમી છે, એટલે કે કોઈ પણ ક્રમમાં કરી શકાય છે। 1 ગુણ્યા 792/100 ગુણ્યા 4 ને તેને જ આપણે 1/100 ગુણ્યા 792/4 આ રીતે લખી શકીએ। 792 ને 4 વડે ભાગવાથી જવાબ મળશે 198 અને 1/100 ગુણ્યા 198 બરાબર 1.98। તેથી આપણે કહી શકીએ કે મનીષને એક દિવાલને કલર કરવા માટે 1.98 લીટર કલરની જરૂર પડી। આગળનું ઉદાહરણ, એક વિમાન 2.3 કલાકમાં 3076.48 કિમીનું અંતર કાપે છે, તો શોધો કે તે પ્રતિ કલાકમાં કેટલા કિલોમીટરનું અંતર કાપતું હશે। ઉદાહરણ પરથી એ જાણવા મળે છે કે વિમાન 2.3 કલાકમાં 3076.48 કિમી અંતર કાપે છે। જો આપણે જાણવું હોય કે 1 કલાકમાં કેટલા કિલોમીટર અંતર કાપે છે તો તેના માટે આપણે 3076.48 ને 2.3 થી ભાગવા પડશે। તો આવો 3076.48 ભાગ્યા 2.3 નો જવાબ મેળવીએ। બે દશાંશ સંખ્યાઓનો ભાગાકાર કરવા માટે આપણે એક બીજી રીત જોઈશું। પહેલા આપણે આ ભાગાકારને 3076.48 છેદમાં 2.3 આ રીતે અપૂર્ણાંક સ્વરૂપમાં લખીશું। પછી આપણે છેદને એક પૂર્ણ સંખ્યામાં ફેરવીશું। થોડું વિચારો કે આ આપણે કઈ રીતે કરીશું। વિચારો। ચાલો અમે બતાવીએ। જો આપણે અંશ અને છેદ બંનેને 10 વડે ગુણીશું તો અંશ અને છેદના અંક તો સરખા રહેશે, પરંતુ દશાંશ ચિહ્ન એક સ્થાનથી જમણી બાજુ ખસી જશે। 23 પછી દશાંશ ચિહ્ન છે અને તેના પછી કોઈ પણ અંક નથી। હવે આપણે કહી શકીએ કે અહીં દશાંશ સંખ્યાનો ફક્ત પૂર્ણ ભાગ જ છે, તેથી આપણે દશાંશ ચિહ્નને અવગણી શકીએ છીએ। આ રીતે ટૂંકમાં આપણે કહી શકીએ કે જો આ અંશ અને છેદનું દશાંશ ચિહ્ન એક સ્થાન જમણી બાજુ ખસેડવામાં આવે તો આપણને છેદના સ્થાન પર એક પૂર્ણ સંખ્યા મળશે। હવે આપણે 30,764.8 ને 23 વડે ભાગીશું। ચાલો તેને લાંબા ભાગાકારથી ઉકેલીએ। અહીં 30,764.8 ભાજ્ય છે અને 23 ભાજક છે। ભાગાકાર કરવા માટે પહેલા આપણે જોઈશું કે અહીં ભાજ્યનો પૂર્ણ ભાગ ભાજકથી નાનો છે કે મોટો। અહીં 30,764 23 થી મોટા છે, તેથી આપણે તેનો ભાગાકાર કરી શકીએ છીએ। પૂર્ણ ભાગના ભાગાકારથી આપણને ભાગફળનો પૂર્ણ ભાગ 1337 મળશે અને શેષ 13 વધશે। હવે આગળનો અંક 8 જે દશાંશ ચિહ્ન પછી છે, તેથી આપણે ભાગફળના પૂર્ણ ભાગ પછી દશાંશ ચિહ્ન મૂકીશું અને 8 નીચે લઈશું।
આથી હવે સંખ્યા બનશે 138. હવે આપણે 138 નો 23 વડે ભાગાકાર કરીશું. 23 ગુણ્યા 6 કરવાથી આપણને 138 મળે છે. તેથી ભાગફળમાં દશાંશ ચિહ્ન પછી 6 લખીશું અને 138 માંથી 138 બાદ કરીશું. અહીં શેષ શૂન્ય છે. આ રીતે આપણે 30,764.8/23 નો જવાબ મેળવ્યો છે 1337.6. તો આપણે કહી શકીએ કે વિમાન પ્રતિ કલાક 1337.6 કિલોમીટર દૂર જાય છે. તો આજે આપણે શીખ્યા દશાંશ સંખ્યાઓના ભાગાકારના ઉદાહરણ. આગળના વિડીયોમાં આના સંબંધિત ગેરસમજોને દૂર કરીશું.